નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે તો રસ્તા પર મસ્ત મોટા ગાબડાઓ પડશે, તિરાડો પડશે, ભૂવા પડશે, ખાબોચિયા ભરાશે, ગંદકીઓ થશે, ઘણું બધું થશે। કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે આ બધું તો દર વર્ષે થાય જ છે। ત્યારે આજે હું તમને એક સ્કૂલ બતાવું દોસ્તો। કામરેજ વોર્ડ નંબર 3 ની આ સ્કૂલ છે, પણ એ સ્કૂલ જોયા ઉપરથી મને એવું યાદ આવી ગયું કે કદાચ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી સ્કૂલમાં ભણ્યા હશે। કારણ કે ગરીબથી પણ ગરીબ વ્યક્તિ હતા નરેન્દ્રભાઈ મોદી, એમનો પરિવાર, એટલે આવી સ્કૂલમાં ભણ્યા હોય એટલે જે વ્યક્તિ આવી સ્કૂલમાં ભણ્યા હોય એ આવી સ્કૂલની હાલત એવી ને એવી જ રહેવા દે। એને સારી કરવાની ક્યારે એની અંદર આમ એવી ભાવના ન થાય કે આ સ્કૂલને આપણે સરસ મજાની બનાવીએ। એની અંદર એક એવા જ વિચારો આવે કે ભાઈ હું આવી સ્કૂલમાં ભણ્યો અને આજે દેશનો વડાપ્રધાન બની ગયો છું તો અત્યારના બાળકોને ભણવામાં શું તકલીફ છે, બરાબર કે નહીં? આ દેશના વડાપ્રધાનના કદાચ આવા વિચારો હશે એટલે જ આ સ્કૂલો કદાચ સારી નહીં કરતા હોય, નહીતર તો સ્કૂલની પરિસ્થિતિ બદલાવી જોઈએ, સ્કૂલની હાલત બદલાવી જોઈએ। ત્યારે આજે એ સ્કૂલની શું હાલત છે હું તમને બતાવું દોસ્તો। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પહોંચ્યા છે ત્યાં અને જે રીતે એ સ્કૂલ બતાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીનો શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો જે ભાંડો ફોડ્યો છે કે ગુજરાતની અંદરથી ઠીક પણ કામરેજ વિસ્તાર જે જગ્યાએથી આ પ્રફુલભાઈ પાનસેરિયા ચૂંટણી લડ્યા હતા એમના જ વિસ્તારની આ સ્કૂલની દશા તો જોવો દોસ્તો તમે। આ સ્કૂલને બતાવો। મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરીએ છીએ કે કમસે કમ તમારા વિસ્તારની આ સ્કૂલની મુલાકાત તો લો। શું પરિસ્થિતિ છે પહેલાં તમે આ સ્કૂલ જે છે આ સ્કૂલને તો તમે સુધારો, પછી તમે તાઇફા કરો। કરોડો રૂપિયા તમે એક દિવસના તાઇફાઓની અંદર જે ખર્ચો કરો છો ને એને બદલે જો તમે અહીંયા ઓરડા બનાવવાની અંદર જો ખર્ચો કર્યો હોત ને તો અહીંયા સારામાં સારું 2-3 માળનું બિલ્ડિંગ બની શકે। આજુબાજુની અંદર ખૂબ ઘણા બધા લોકો રહે છે, સામાન્ય પરિવારના રહે છે, મધ્યમ પરિવારના લોકો રહે છે, એ બધા બાળકોને સારું શિક્ષણ મળે। તમે અહીંયા શિક્ષકોની ભરતી કરો, આ બધું થઈ શકે એમ છે। સરકારે તાઇફાઓ કરવાનું બંધ કરવું જોઈએ, સલાહો આપવાની બંધ કરવી જોઈએ અને જેવી રીતના દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને જેલની અંદર નાખવાનું કામ કર્યું છે કે જે આખા દેશની અંદર અને દેશ અને વિદેશની અંદર શિક્ષણના નામે જેમણે ડંકો વગાડ્યો છે ને શિક્ષણની ક્રાંતિ લાવી છે ને એમાંથી શીખવાની જરૂર છે। એ મોડલ સ્થાપિત કરવાની જરૂર નથી કે જે લોકો શિક્ષણ સારી સ્કૂલો બનાવે છે, જે શિક્ષણમાં સારું કામ કરે છે, આરોગ્યમાં સારું કામ કરે એને જેલમાં મોકલવાને બદલે તમે આ કામ કરવાનું ચાલુ કરો, આ સ્કૂલોની વિઝિટ કરો। આ બાબતનું મારે કહેવાનું હતું। હવે આ બાબતે રાકેશભાઈ અને મહેશભાઈ પોતાની વાત જે છે એ રાખશે। મહેશભાઈ। નમસ્કાર, મહેશભાઈ અણગણ, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। આજથી ડિસેમ્બર મહિના પહેલાં આ સ્કૂલની અંદર વિઝિટ કરી અને ત્યારે મીડિયા મિત્રોનું પણ ધ્યાન દોર્યું અને એના દ્વારા બહારથી ખાલી રંગરોગાન કરી દીધેલું છે। બહારથી એટલે કે કોઈ વ્યક્તિ જાય તો એને એમ લાગે કે વાહ સરસ મજાની સ્કૂલ છે, પરંતુ અંદરને તમને આજે અહીંયા જે હાલત છે અમને હું તમને બતાવું છું કે કેવી આ પરિસ્થિતિની અંદર એક વર્ગખંડની અંદર લોકોને બેસાડવા મજબૂર કરવા પડ્યા હતા અને છેલ્લે એને બંધ કરવી પડી। પકડો, મારા હાલતા નહીં થાય। આ આજુબાજુમાં અંદાજે 20 થી 22,000 કરતાં પણ વધુ લોકો અહીંયા વસવાટ કરે છે। અહીંયા ગઢપુર ટાઉનશીપ છે, ફરસદ વિસ્તારની અંદર ઓમ છે, નવકાર પેલેસ છે, શિવાંજલી છે, આવી બધી બહુ બધી સોસાયટીઓ છે અને એ તમામ સોસાયટીઓ આ જે સ્કૂલનું કેમ્પસ છે ત્યાંથી 100 મીટરથી લઈને 300-400 મીટરની રેન્જમાં છે। પરંતુ એ તમામ લોકોને પોતાના બાળકોને અહીંયા મોકલવા માટે ડર એટલે લાગે છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવશે તો એને પહેલી નજરમાં એ જ થશે કે મારા બાળકને અહીંયા શિક્ષણ મળશે કે નહીં। તો આ સૌથી મોટો પ્રશ્ન છે। અહીંયા વ્યવસ્થા થઈ શકે એમ છે પરંતુ તંત્ર ઉદાસીન છે અને શિક્ષણ મંત્રીને તો જ્યાંથી જીતીને આવ્યા છે ત્યાં તો એના કામમાં રસ નથી, એને કોર્પોરેશનના કામની અંદર ચોક્કસ કોઈ ખાતમુહૂર્ત કરવામાં રસ છે, પણ એમની જે મૂળ ફરજ છે એ ફરજમાં એમને રસ નથી અને એ ફરજમાંથી એ ચૂકી જાય છે। એનું પરિણામ આ વિસ્તારના તમામ બાળકો બની રહ્યા છે। આ સ્કૂલની હાલત તમને બતાવું કે શું સ્માર્ટ સિટી સુરતની અંદર આવી સ્કૂલ હોઈ શકે ખરી? આ તમને આનો વર્ગખંડ છે, તમને એમ થશે કે આવો વર્ગખંડ હોય? અહીંયા લખ્યું છે વર્ગખંડ 2, આ લખ્યું છે વર્ગખંડ 2 અને આ વર્ગખંડની હાલત છે।
આ આટલા વર્ષો પછી પણ આ બિલ્ડિંગનો વર્ગખંડ બનાવવાની આ 30 વર્ષથી આ વિસ્તારમાં ભાજપનો ધારાસભ્ય છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને 30 વર્ષથી પણ વધારે સમય પહેલાનું આ અડીખમ ક્લાસરૂમ છે, પતરાવાળું, અને અંદર પાણી પણ પડે છે અને આને સ્ટોર રૂમ ગણવો હોય તો પણ ભલે અને વર્ગખંડ ગણો તો પણ ભલે, એવી આની હાલત. કરેલું છે હાલમાં બધું સ્ટોર કરેલું છે. અત્યારે સ્ટોર રૂમ જેવી હાલત બની ગઈ છે. પ્રિન્સિપાલ શ્રી એકલા છે, એ શિક્ષક ગણો તો પણ એ છે અને એટલા માટે થઈને એમને બાળકોની સેફટી માટે આ વ્યવસ્થા એમને કરવી પડી છે. અગાઉના ધારાસભ્યએ અહીંયા આગળ તમે આવો, તમને બતાવું. આની અગાઉ જે ધારાસભ્ય હતા અગાઉના ધારાસભ્ય અહીંયા કુલર તો મુકાયું છે, પણ આની અંદર જે શિક્ષણ મંત્રીને જે સ્કૂલના ઓરડાઓની જે વ્યવસ્થા શરમ આવી જોઈએ તમને, શિક્ષણ મંત્રી બનીને બેઠા છો, આ તમારા વિસ્તારની આ સ્કૂલોની હાલત છે. શરમ આવી જોઈએ તમને. કોણે તમને વોટ આપ્યા છે? સાલું મને તો એ જ વિચાર આવે છે. આને વોટ આપનારા પણ આની જેવા જ હોય તો જ આવા લોકોને વોટ આપ્યા હોય કે એક સ્કૂલની હાલત નથી આ લોકો સુધારી શકતા. આ દેશની શું હાલત સુધારવાના છે? વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, અન્ય રાજ્યો સુધી શેર કરો એટલે ખબર પડે કે આ ગુજરાત મોડેલ છે.